નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો શુક્રવાર તારીખ 16 ઓગસ્ટ 2024થી 18 ઓગસ્ટ 2024 વચ્ચે વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચેમ્પિયનનો દરજ્જો માર્શલ આર્ટ એકેડમી ખેલાડીઓ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે। લિયાકત રાઠોડ કુમિતે ગોલ્ડ મેડલ હાંસિલ કરતા, આશય શાહ સિલ્વર મેડલ હાંસિલ કરતા આ મેડલ સાથે ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। નોંધનીય છે કે આ બંને ખેલાડીઓ અગાઉ પણ ઘણી વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે। ગુજરાત માટે મેડલ જીત્યા છે। બંને ખેલાડીઓ 8 વર્ષથી સેન્સાઈ સમીર શેખ પાસે ચેમ્પિયનનો દરજ્જો માર્શલ આર્ટ એકેડમી ખાતે તાલીમ મેળવી રહ્યા છે। આ લોકો કયા સ્ટેટમાંથી રમવા ગયા હતા અને શું જીતી કેટલા મેડલો જીતી? આ લોકો ગુજરાત સ્ટેટને રિપ્રેઝેન્ટ કરવા માટે જે વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ મધ્યપ્રદેશ ઇન્દોર ખાતે જે યોજાઈ હતી ત્યાં પાર્ટિસિપેટ કરવા માટે ગયા હતા, જેમાં અમારા ટોટલ 4 ખેલાડીઓ રમવા ગયા હતા, જેમાંથી લિયાકત રાઠોડ કાતા ગોલ્ડ, કુમિતે ગોલ્ડ 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે અને આશય શાહ કાતા સિલ્વર આ પ્રમાણેના મેડલ પ્રાપ્ત કર્યા છે। કેટલા રાજ્યના સ્ટુડન્ટો બધા આવ્યા હતા અને ટોટલ સ્ટુડન્ટો હતા એમાંથી કેટલા આપણા વડોદરામાંથી કેટલા સ્ટુડન્ટો ગયા? આપણા વડોદરામાંથી બી સારી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ગયા હતા, અલગ અલગ જે એકેડમીઝ ચાલે છે એમાંથી। અંદાજે કેટલા સ્ટુડન્ટો હતા? અંદાજે ત્યાં 700થી ઉપર સ્ટુડન્ટ હતા। વડોદરાથી ટોટલ તો જાણકારી નથી મને। એમાં આપણા વડોદરાના બે જે આપણા ક્લાસમાંથી એમાંથી કોણ શું લાવ્યું છે? લિયાકત રાઠોડ કાતા કુમિતે બંનેમાં ગોલ્ડ લાવ્યા છે, 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે અને આશય શાહ કાતામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। લિયાકત તો વચ્ચે સ્ટેટ લેવલ પર બી કંઈક રમી? હા, લિયાકત છેલ્લા 3 વર્ષથી સ્ટેટ ચેમ્પિયન રહ્યો છે। અભી ગત વર્ષે જે SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જે ગવર્મેન્ટ દ્વારા ટુર્નામેન્ટ થાય છે એમાં નેશનલમાં એ સિલ્વર મેડલ લઈને આવ્યો હતો। આપનો પરિચય? સમીર શેખ, કરાતે ઇન્સ્ટ્રક્ટર। લિયાકત રાઠોડ છે અને હું ચેમ્પિયન્સ ડોજો માર્શલ આર્ટ્સ એકેડમીનો સ્ટુડન્ટ છું અને આ ઇન્દોરમાં વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ થઈ હતી, જેમાં અમારા ડોજોમાંથી 4 પ્લેયર સિલેક્ટ થયા હતા અને જ્યાં હું લિયાકત રાઠોડ ગોલ્ડ, કાતા ગોલ્ડ અને કુમિતે ગોલ્ડ પ્રાપ્ત કર્યું છે અને આશય શાહે કાતા સિલ્વર પ્રાપ્ત કર્યું છે। લિયાકત અત્યાર સુધી કેટલા મેડલ્સ જીત્યા છે? મેં અત્યાર સુધી 50થી વધારે મેડલ્સ એમ જીત્યા છે અને હું પ્રાઉડ ફીલ કરું છું। તારું સપનું શું છે? મારું સપનું ઓલિમ્પિક્સ અને ઇન્ટરનેશનલ લેવલ પર ગોલ્ડ પ્રાપ્ત કરવાનું છે અને ઇન્ડિયાનું રિપ્રેઝેન્ટ કરવાનું છે અને ગુજરાતનું પણ નામ રોશન કરવાનું છે। એમાં મારા નાના જે છે એમનો બહુ મોટો હાથ છે અને મારા સર અને મારા પેરેન્ટ્સનો પણ બહુ મોટો હાથ છે, જે મને સપોર્ટ કરે છે। સર, તમારી સ્કૂલના સ્ટુડન્ટો સ્ટેટ લેવલ પર રમીને મેડલ્સ લાગેલા છે, કેવું લાગી રહ્યું છે તમને? એમાં ખૂબ મને ખુશી થાય છે અને આ વિદ્યાર્થીઓ અમારા સ્કૂલમાં જે ચેમ્પિયન દોજો માર્શલ આર્ટ એકેડમી ચાલે છે અહીંયા ટ્રેનિંગ કરે છે અને બહુ દિવસથી એ લોકો દૂર દૂર ઇન્ડિયા લેવલ પર, પ્રદેશ લેવલ પર જઈને રમે છે। ઘણી જગ્યા હું પણ એમની સાથે ગયો છું અને જ્યારે ફાઇટમાં હોય ત્યારે મને એમ લાગે કે આ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, સાથે સાથે મને એમ લાગે કે આ મારું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। મને બહુ પ્રસન્નતા થાય એમની રમત જોઈને અને ખાસ કરીને લિયાકત રાઠોડ આ શાહ બંને જણા ખૂબ મહેનતથી ટ્રેનિંગ પણ કરે છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાં એમના જે પ્રતિદ્વંદીઓ છે કે જે લોકો છે ત્યાં લિયાકત જાય એટલે બૂમ રાડ મચી જાય આખા સ્ટેડિયમમાં અને એ જીતે છે। હું કનૈયાલાલ પાંડે, વૃંદાવન સ્કૂલ સંચાલક।